વડોદરામાં મિત્રએ મિત્ર પર ચપ્પુથી હુમલો કર્યો. ગોત્રી હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદ નોંધાઈ. વડોદરામાં મિત્રતા શત્રુતામાં ફેરવાઈ જતા એક યુવક પર તેના જ મિત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેને આરોપી મિત્ર સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોત્રી રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મનોજભાઈ કનુભાઈ ફૂલમાળી ઉંમર વર્ષ 29 નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ડીજે ઓપરેટર તરીકે છૂટક કામ કરે છે. ગતરોજ સાંજે તેઓ ઘરે હતા ત્યારે તેમના મિત્ર ધ્રુવ બારોટ રહેઠાણ રણછોડ પાર્ક સોસાયટી વુડા સર્કલનો ફોન આવ્યો હતો અને તેમને વુડા વિસ્તારમાં આવવા જણાવ્યું હતું, જેથી રાત્રિના આશરે 8 વાગ્યે તેઓ સ્કૂટર પર ત્યાં પહોંચ્યા હતા. ત્યાં ધ્રુવ બારોટ તેમના વુડા વિસ્તારમાં રહેતા લસ્સી સંતોષભાઈ વસાવા હાજર હતા. ત્રણેય જણા દક્ષેશ નામની દુકાન પાસે બેઠા વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન લસ્સી અચાનક ઉશ્કેરાઈ ગયો અને મનોજને ગાળો આપવા લાગ્યો હતો. મનોજે તેને રોકવાનો પ્રયાસ કરતા જ બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ. ફરિયાદ મુજબ લસ્સીએ મનોજને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચપ્પુથી હુમલો કર્યો હતો. મનોજે આરોપ લગાવ્યો છે કે લસ્સીએ તેમને તથા તેમના પરિવારજનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આસપાસના લોકો વચ્ચે પડતા જ વધુ ગંભીર ઈજાઓ થતી અટકી હતી. મનોજભાઈએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ ઉત્તરાયણ દરમિયાન લસ્સીએ તેમની પત્નીને પણ ગાળો બોલી હતી, જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ સમાધાન કરવામાં આવ્યું હતું, જે જૂની અદાવતના કારણે જ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે. લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તથા ઘટનાની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. આનો ન્યાય જોઈએ કે આજે અમે લોકો પોલીસ વાળાનો સાથ આલીએ છીએ તો અમને આજે મારવાની ધમકી મળે તો પોલીસ વાળા શું કરે છે? એ મને બોલો. પોલીસ વાળાએ આ લુખ્ખા તત્વો લોકોને ઓથોરિટી આપી દીધી કે તમે અમારી બાટલી આલો, પછી તમે જઈને મારો અને ધંધા કરો. આ ગાંજાનો ધંધો કરે છે, એને ઓથોરિટી મળી ગઈ છે. અને કેવું કે પીસ ને જ્યારે પીસ ને તારી માને ઘરમાં મારીશ, તારી બેનને મારીશ, તારા બહેરાને બી ઉઠાઈ જઈશ અને તારા ભાઈને બી ઉઠાઈ જઈશ કે એટલે એવું કે લક્ષ્મીપુરાએ મને ને પરમિશન આપી કે ધંધાની. મેં પોલીસ વાળાને મદદ કરું છું, બાટની આલું છું, બરાબર. પોલીસ વાળાને મેં મદદ કરું છું. મારી વસ્તુ ખોટી છે? લુખ્ખા તત્વોને મેં પકડાવું છું, મારી વસ્તુ ખોટી છે? ગોત્રી ડીબી હોસ્પિટલનો વિસ્તાર છે. મેં ઉડામાં બેઠો હતો. ઉડામાં એકચ્યુઅલી ઉડા મેં તો નહોતો જ, મેં મારા ઘરે હતો. આજે મારા બાપની મરણતિથિ હતી તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ પહેલાં અમે ઉત્તરાયણમાં મેટર થયેલી હતી કોઈ વસ્તુ કે 2 નંબરનો ધંધો એ માણસે કરી રહ્યો છે. લસ્સી નામનો માણસ છે, લસ્સી ઉર્ફે યશ વસાવા. એ કંઈ 2 નંબરનો ધંધો કરે છે. કોઈ વાંધો નહીં, 2 નંબરનો ધંધો કરતો હોય તો અમુક વસ્તુમાં અમે લોકો પોલીસવાળાને હેલ્પ કરી હતી, પણ હવે લક્ષ્મીપુરા જ એમને સાથ આલી રહેલું છે, બરાબર છે. પોલીસવાળા ખુદ જ એમને સાથ આલે છે. એ આવીને બોલતો હતો એવું કે જો 5 ઘા મારીને ગયો છે મને, અને એવું બોલતો હતો કે અહીંયા જ ગાંજાનો ધંધો મેં કરીશ, તમારથી થાય એ તોડી લો. આ જો ઘા જો મને ને 4 ટાંકા લીધા છે, બધે જ ઘા મારીને ગયો છે. 10 જણને લઈને આવેલો અને ઉપરથી બોલતો હતો કે તારી માને ઉઠાઈ જઈશ, તારી બેનને ઉઠાઈ જઈશ અને તારા ભાઈને બી ઉઠાઈ જઈશ ઘરમાં આવીને. એ કઈ એવું હતું કે 2 નંબરનો ધંધો કરે છે ગાંજાનો, બરાબર છે. એને એવું કહેતો હતો કે મને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પરમિશન આલેલી જ કે ધંધાની, બરાબર. મેં વિરુદ્ધ થયો એટલે મને આઈને મારી ગયો છે. એકલા મોદીને મારી ગયો છે, કોઈ વાંધો નથી. મને વાત કરવા માટે બોલાયેલો અને મેં વાત કરવા ગયો તો મને મારી ગતો રહ્યો છે, કોઈ વાંધો નથી. હવે એવું કહે છે કે મને લક્ષ્મીપુરાની પરમિશન છે કે લક્ષ્મીપુરાને મેં ને બાટલીઓ આલું છું એટલે મને આગળ પરમિશનનો ધંધો આલ્યો છે કે પરમિશન આલી છે કે ધંધો ગાંજાનો ધંધો કરવા માટે, બરાબર છે. હા, પોલીસવાળાનું નામ છે, પોલીસવાળાનું નામ તો મારે આલવું નથી, પણ આવું બોલે લસ્સી ઉર્ફે યશ. એમને હુમલો કર્યો ખંજર લઈને. હા, મને 5 ઘા મારેલા છે. હું તમને હજુ બી બતાવું, બીજી વાર બી બતાવું. જો મને ટાંકાયેલા છે, મને ઘા બતાવો.